નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોની મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રગમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં કળશ 55 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. કળશ 55 એનો અર્થ અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો શરૂઆતનો ભાગ આપણે કર્યો છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, આણ નંબર 55. એમાં ગુરુદેવે કળશ 55 ઉપર પ્રવચન આપતા એમ કહ્યું કે નિત્ય આનંદ સ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મામાં પ્રીતિ કે અપ્રીતિ કાંઈ પણ નથી, એટલે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. ભગવાન આત્મા તો અનાદિ અનંત અને એક સમયના પર્યાય વિનાની વસ્તુ છે, તે ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય બિંબ છે અને ઉત્પાદ વય વિનાની છે. અને એ પછીથી વાત એ પણ લીધી કે ઉત્પાદ વ્યય ધ્રુવત્તમ સત એ તત્વાર્થ સૂત્રના 5મા અધ્યાયનું 30મું સૂત્ર છે. તો ત્યાં પર્યાય અને દ્રવ્ય મળીને વસ્તુ છે, એટલે એ અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. અને એમ કહ્યું કે જે ઉત્પાદ અને વ્યય છે તે પર્યાયના છે અને એ વખતે પણ ધ્રુવ ટકીને રહેતો અંશ તો છે જ. એટલે અહીંયા તો જે ટકીને રહેતો અંશ ધ્રુવ જે દ્રવ્ય છે એની વાત ચાલે છે. ઉત્પાદ વ્યય તો નાશવાન છે અને એ તો અગાઉ કળશ 54માં વાત આવી ગઈ કે એ સમસ્ત નાશવાનથી જુદો આ ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ રહ્યો છે. એ પર્યાય છે એક સમયની છે અને એક સમયનો પર્યાય એનાથી રહિત આ ત્રિકાળી શાશ્વત પદ કે જે રાગ દ્વેષ વિનાનું છે, પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે એમ કહ્યું ને. અહીંયા મુનિવરે એમ કહ્યું કે જે પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, એટલે આ આત્મા એક રાગ દ્વેષ વિનાનું શાશ્વત ધ્રુવ ત્રિકાળ શુદ્ધ એક વસ્તુ છે. ધ્રુવ અને નિત્ય સ્વભાવી એવો આત્મા રાગ દ્વેષ રહિત શાશ્વત પદ છે અને તેમાં દ્રષ્ટિ કરવા જેવી છે અને એમાં દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ વાત આપણે કરી હતી. હવે અહીંયા આગળ કહે છે કે પ્રીતિ અપ્રીતિ રહિતનો અર્થ એ છે કે આત્મા વિતરાગ બિંબ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે, બિંબ સ્વરૂપ છે, વિતરાગ બિંબ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે. 56માં પાના ઉપર આગળ કહે છે કે આત્મા જીન સ્વરૂપ જ છે અને એવો એ આત્મા નિશેષપણે અંતર્મુખ છે. નિશેષપણે અંતર્મુખ એમ કહ્યું એટલે સર્વથા અંતર્મુખ છે, કાંઈ બાકી રહે નહીં. આત્મા સ્વભાવથી અંતર્મુખ જ છે. આત્મામાં એવા કોઈ ગુણ નથી કે પરનું લક્ષ કરે. જે પરનું લક્ષ થાય તે પર્યાયમાં થાય. ત્રિકાળી ધ્રુવમાં તો એવું પરનું લક્ષ કરવા પણ છે નહીં. એટલે એ નિશેષપણે અંતર્મુખ છે
એટલે સર્વથા અંતર્મુખ છે. બાહ્ય પર્યાયમાં આવું તત્વ આવતું નથી, એ ચીજ આવતી નથી. પોતાનું જીન સ્વરૂપ છે ત્રિકાળ ધ્રુવ, નિત્યાનંદ, જ્ઞાન સ્વરૂપ, એ અંતર્મુખ છે, સર્વથા અંતર્મુખ છે, અને એ બાહ્ય પર્યાયમાં એ ચીજ આવતી નથી. પહેલા એમ કહ્યું કે પુણ્ય પાપ અર્થાત પ્રીતિ અપ્રીતિથી રહિત છે, પુણ્ય પાપથી રહિત છે, એટલે રાગ અને દ્વેષથી રહિત છે. અને હવે કહ્યું કે તે સર્વથા અંતર્મુખ છે. એક સમયના પર્યાયમાં પણ એ ધ્રુવ દ્રવ્ય આવતું નથી. જે શાશ્વત પદ છે, જે રાગ દ્વેષથી રહિત છે, એટલે પ્રીતિ અપ્રીતિ રહિત છે, અને જે નિશેષપણે અંતર્મુખ છે, એવું એ તત્વ એ એક સમયની પર્યાયમાં આવતું નથી, એમ ગુરુદેવનું કહેવું છે. પર્યાય અને દ્રવ્ય, જે પર્યાયમાં છે તે દ્રવ્યમાં નથી, જે દ્રવ્યમાં છે તે પર્યાયમાં નથી, એ વાત 39મી ગાથામાં આવી ગઈ. એટલે એવું આ ધ્રુવ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. જયારે એ પર્યાયમાં પોતાના નિર્મળ પરિણામ છે એમાં પણ એ દ્રવ્ય આવતું નથી, તો પછી આ સ્ત્રી, પુત્ર, પૈસા એમાં તો ક્યાંથી આવે? એમાં તો આત્મા ત્યાંથી જ આવે, એટલે કે ના આવે. એ અજીવમાં જીવ દ્રવ્ય જાય નહીં, એમાં વ્યાપે નહીં, બીજા જીવ દ્રવ્યમાં પણ પહોંચે નહીં, એની પર્યાયમાં પણ એ આવે નહીં. અહીંયા તો કહે છે કે એ અવસ્થામાં એ ત્રિકાળી ચીજ તો આવતી નથી. ત્રિકાળી ચીજ છે એ અવસ્થામાં એ આવતી નથી. આગળ કહે છે કે જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે. એવો છે આ આત્મા કે તે નિશેષપણે અંતર્મુખ છે, અને અંતરમાં જતા, અંતરમાં ઊંડા ઉતરતા એવું સુખ પ્રગટ થાય છે. તો એવા સુખનો એ બનેલો છે, તો એ સુખ પ્રગટ થાય છે. સુખ પ્રગટ થાય છે એનો અર્થ એ છે કે એ ત્યાં છે. ચૈતન્ય મૂર્તિ શાશ્વત પદમાં એ જે અંતર્મુખ છે તેમાં ઊંડા ઉતરતા, તેમાંથી પ્રગટ થતા સુખનો તે બનેલો છે. એ સુખનો જ બનેલો છે. એવા સુખનો બનેલો છે એટલે કે સુખરૂપ છે. અનાદિનો તે સુખરૂપ છે. અનાદિનો તે સુખ સ્વરૂપ છે. કહે છે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ વસ્તુ પર્યાય વિનાનું શાશ્વત પદ છે. એક સમયનો પર્યાય પણ જેમાં નથી એવી એ શાશ્વત ચીજ છે, જે બદલાતી નથી, પલટતી નથી, જે નાશ પામતી નથી, એવી એ શાશ્વત વસ્તુ છે. અને એ વસ્તુ એક સમયની પર્યાયમાં આવતી નથી. અને એ વસ્તુ કેવી છે? તો કે એ અંતર્મુખ છે. એ અંતર્મુખ છે. એ નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવો સુખનો બનેલો છે. એનું લક્ષ્ય કરતા એમાંથી સુખનો અનુભવ થાય છે. એ સુખ સ્વરૂપ છે. તેમાં ઊંડા ઉતરતા, તેમાંથી પ્રગટ થતા સુખનો તે બનેલો છે. અર્થાત તે આનંદ મુક્તિ છે. અંદર શાશ્વત વસ્તુ ભગવાન આત્મા પોતે એ સુખ સ્વરૂપ છે. પોતે સુખ સ્વરૂપ છે. આ બીજા કોઈ આત્માની વાત ચાલતી નથી, પોતાના આત્માની વાત છે. એટલે કે હું સુખ સ્વરૂપ છું, અને એ પણ અનાદિ અનંત શાશ્વત સુખ સ્વરૂપ છું. અને એવા શાશ્વત સુખની પ્રાપ્તિ એનું લક્ષ્ય કરતા થાય છે, એની દ્રષ્ટિ કરતા થાય છે.
અને એ પરિણામ છે તે નિર્મળ પરિણામ છે. એ પરિણામમાં સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન બધાનો અનુભવ થાય છે. એવા એ પરિણામ છે. એ સમ્યક દર્શનના પરિણામ છે. આગળ કહે છે કે જે નભમંડળ સમાન આકૃતિ વાળો અર્થાત નિરાકાર અરૂપી છે. નભમંડળ એટલે આકાશ, અલોકાકાશની વાત છે. અલોકાકાશને આકાર નથી, એ નિરાકાર અરૂપી વસ્તુ છે. આકાશને જેમ આકાર નથી એટલે કે પર સાપેક્ષ આકાર નથી, એ અરૂપી છે. તેમ જેની અંદર એકલો આનંદ ભરેલો છે એવો ધ્રુવ નિત્ય ભગવાન આત્મા પણ અરૂપી છે અને આકાર વિનાનો નિરાકાર છે. પર સાપેક્ષ આકાર વિનાનો એટલે પરની સાથે સરખાવતા કોઈ આકાર બને એવું, અથવા તો પરની સાથે સરખાવતા જેને સરખાવી શકાય એવો કોઈ આકાર એને નથી, એ નિરાકાર છે. વળી કહે છે કે ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે. ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે. વસ્તુનું, દ્રવ્યનું, પર્યાય સિવાયના શાશ્વત પદાર્થનું સ્વરૂપ ચૈતન્ય અમૃતથી છલોછલ ભરેલું છે. આ ચૈતન્ય અમૃત છે. જળ અમૃત એની વાત નથી. આ તો પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, એને અમૃતમય કહ્યું છે. જે એક સમયની પર્યાય અવસ્થા દશા છે તે સિવાયની આખી ચીજ એવું પોતાનું જે સ્વરૂપ તે ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું છે. એટલે એ ચૈતન્ય છે, ચેતનામય છે. ચૈતન્ય રૂપી અમૃતના પૂરથી ભરેલું આત્માનું સ્વરૂપ છે. પેલા જળ અમૃતની વાત નથી, અહીંયા તો ચૈતન્ય અમૃતની વાત છે. સુખનો બનેલો છે એમ પહેલા કહ્યું, અને હવે એમ કે છે કે ચૈતન્ય અમૃતથી છલોછલ ભરેલું છે. અર્થાત અંદરમાં આત્મ સ્વભાવ આવો છે. અને હવે આગળ કહે છે કે પ્રેક્ષાવંતા ગોચરે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે. વિચારવંત એટલે જે એની દ્રષ્ટિ કરે છે એવા સ્વરૂપનો સ્વીકાર વિકલ્પ દ્વારા કરી અને પછી એનું લક્ષ કરે છે, એ ડાહ્યા પુરુષ છે, વિચારવંત છે. તો એની દ્રષ્ટિ કરનારને, એનું લક્ષ કરનારને એ ગોચર છે, એટલે કે અનુભવમાં આવે છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ આત્મા આવો છે તો પણ અનાદિથી રખડ્યો કેમ? આવું સ્વરૂપ છે છતાં રખડે છે કેમ? અનાદિથી કેમ જણાતો નથી? આવો કોઈએ પ્રશ્ન કર્યો. ગુરુદેવે એનું સુંદર સમાધાન આપ્યું છે, પણ હૃદયને સ્પર્શી જાય એવું સમાધાન છે કે ભાઈ જેવું સ્વરૂપ છે તેવું તે માનતો નથી, માટે રખડે છે. કેટલાય વખતથી આ વાત તો આવી છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે ને જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. અને એ વાત કેટલાય શાસ્ત્રમાં આવી ગઈ, એના કેટલાય સ્વાધ્યાય કર્યા, તે છતાં એ વાતને ક્યાં એ સ્વીકારે છે? હજી રોજ સ્વાધ્યાય કરે જાય છે, પણ એનો સ્વીકાર એને થયો છે કે પોતે જ્ઞાન સ્વરૂપી છે અને બીજું કાંઈ કરી શકતો નથી. એવા આત્માનો એને સ્વીકાર કર્યો. ગુરુદેવે તો અહીંયા અડધી લીટીમાં બહુ માર્મિક વાત કરી દીધી. કે છે કે જેવું સ્વરૂપ છે તેવું તે માનતો નથી, જેવું સ્વરૂપ છે તેવું એ માનતો નથી, માટે રખડે છે. વાત તો એમ જ છે. જેને એવો સ્વીકાર થઈ જાય કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એવો જેને સ્વીકાર થાય એને સમ્યક દર્શન થયા વિના રહેતું જ નથી. પણ હજી એને એમાં
શંકા છે, આશંકા છે એવો સ્વીકાર નથી. પોતાના સ્વરૂપની જ એને હજી શંકા રહી છે, ગમે તે કારણ હોય, પણ એનો સ્વીકાર એવો કરતો નથી, એનું મહાત્મ્ય લાવતો નથી. પોતે ભગવાન આત્મા છે એનો એને સ્વીકાર નથી. એવો સ્વીકાર નથી માટે રખડવું થાય છે. પરનું મહાત્મા આવે છે, પોતાના સ્વરૂપનું મહાત્મા આવતું નથી. પોતાનું જેવું સ્વરૂપ છે એવું એ માને, એવી શ્રદ્ધા વિકલ્પ સહિત કરે, અને પછી એવું જ સ્વરૂપ છે અને એવું સ્વરૂપ અનંત જીવોએ પ્રગટ કર્યું છે, તો હું પણ એવું સ્વરૂપ પ્રગટ કરું એવો સહજ પુરુષાર્થ ઉપડ્યા વિના રહે જ નહીં. પણ મૂળમાં આ જ ભૂલ છે કે પોતાના સ્વરૂપને જેવું છે તેવું સ્વીકારતો જ નથી. એ બોલવામાં, વાણીમાં સ્વીકારે છે, લખવામાં સ્વીકારે છે, લખે છે, બોલે છે, બીજાને સમજાવે છે, પણ પોતે એનો કેટલો સ્વીકાર કર્યો? ગુરુદેવ કહે છે કે જેવું સ્વરૂપ છે તેવું તે માનતો નથી, માટે રખડે છે. અને અંદર જેવું સ્વરૂપ છે તેવું માને, તેના માટે જ તે સ્વરૂપ છે. એ સ્વરૂપ છે એમ બોલવાથી કઈ એવું સ્વરૂપ છે? ના. એવો સ્વીકાર થાય છે એને એ સ્વરૂપ છે. જેને એની દ્રષ્ટિ જ નથી થઈ એને ક્યાં એ છે? ગુરુદેવ કહે છે કે જેવું છે એવું જે માને છે એને માટે એ છે, માટે એને એ સ્વરૂપ છે. નહીતર તો તે સ્વરૂપને માન્યા વિના તો તે છે એવું ક્યાંથી આવ્યું? સ્વરૂપને માન્યું નથી તો પછી એ સ્વરૂપ છે એ વાત ક્યાં રહી? તને સ્વીકાર નથી અને તું માત્ર એમ બોલે તો તારે ક્યાં એ વાત છે? માટે એમ કહ્યું છે કે પ્રેક્ષાવતા ગોચરે. પ્રેક્ષાવતા ગોચરે એટલે કે એવા વિચારવંત દયા પુરુષને ગોચર છે. પ્રેક્ષાવતા ગોચરે, વિચારવંતને એ ગમે છે. એટલે કે જે એનો અનુભવ કરવા માંગે એને એ અનુભવમાં આવે એવું છે, એવી એ ચીજ છે. બહુ સરસ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે પ્રેક્ષાવતા ગોચરે. ભાઈ તને એનું લક્ષ થાય અને એ સ્વાનુભૂતિની ચીજ છે તો સ્વાનુભવમાં આવે છે, તો હું પણ એવું અનુભવ કરું, એવું અંદરમાંથી બળ આવે તો પુરુષાર્થ ઉપડે અને તો તને એનો અનુભવ થાય. પહેલા તો સ્વીકાર તો થવો જોઈએ ને કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા બીજા બધાથી જુદો છે એવું વિકલ્પ સહિત ભેદ જ્ઞાન તો કર. બીજાથી જુદો તો પણ આ પર પદાર્થો મારા મારા કરે છે અને એમાં એકત્વ કરીને રહ્યો છે અને શરીર સાથે પોતાપણું માની રહ્યો છે, એવો દેહાધ્યાસ અનાદિનો વર્તે છે, તો તે તારા સ્વરૂપનો સ્વીકાર ક્યાં કર્યો છે? પોતાના જ્ઞાન સ્વભાવનો એનો સ્વીકાર જ કર્યો નથી. એટલે કે છે કે જે વિચારવંત ડાયા પુરુષો છે, ડાયા પુરુષો વિચારવંત કોણ છે? જેમને આવો સ્વીકાર થયો છે એ ડાયા છે, એ વિચારવંત છે. બહારમાં બુદ્ધિ ચાલે એ વિચારવંત ને ડાયા એમ નહીં, પણ જેને પોતાના સ્વરૂપનો સ્વીકાર થયો છે એ ડાયા અને વિચારવંત છે. દુનિયાના ડાપણ કરે પણ પોતે કોણ છે અને પોતે કોણ છે એની વાત કોઈ કરતું હોય તો એ સાંભળવાય ન માગે. એવા જીવનું શું કહેવું? બહારની સેવા, પરની સેવા એમાં રાચી રહ્યા હોય. જીવન આખું પૂરું થાય તો એક શાસ્ત્ર ઉઘાડીને વાંચ્યું ન હોય અને આમ બહારની સેવા કરવા ખૂબ દોડી નીકળે, નિસ્વાર્થ ભાવે સેવા કરે પાછા. એવા જીવોને હું જાણું છું. અત્યારે તો ઉંમર 80 વર્ષની થઈ તો હજી આ શાસ્ત્રની વાત એમની પાસે જઈને કાંઈક કરીએ, જૈન દર્શનની વાત કરીએ. પોતે જૈન છે, આને ઘેરે જન્મ્યા છે, પણ ક્યાં જૈન પણ છે? હજી અત્યારે પણ એમ બહારની વાત કરીએ, સમાજ સેવાની વાત કરીએ તો હા ચાલો મારે આવવું છે તમારી સાથે. પણ આપણે એમની પાસે સામેથી જઈ અને શાસ્ત્રના 2 વચનની વાત કરીએ તો એનું લક્ષ્ય કરતા નથી.
દુનિયામાં ડાયા, દુનિયામાં મોટા સેવાભાવી, આત્માની જરાય દ્રષ્ટિ નહીં. એટલે અહીંયા બહુ સરસ શબ્દ મૂક્યા છે કે પ્રેક્ષાવતા ગોચરે. પ્રેક્ષાવતા ગોચરે એટલે કે વિચારવંત ડાયા પુરુષોને એ ગોચર છે. વિચારવંત ડાયા પુરુષ તો એ છે કે જે પોતાના સ્વરૂપને જેમ છે તેમ વિકલ્પ દ્વારા સમજીને એનો પછી સ્વીકાર પણ કરે કે હા, મારું સ્વરૂપ આવું જ છે, મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ છે. આવો સ્વીકાર જ નથી થયો અને એમ કહે કે અમે જૈન છીએ. દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું આ પરમ સત્ય કે તું ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો, તો આ વાતનો સ્વીકાર જ નથી થયો તો દિનેશ્વર ભગવાનની આજ્ઞાને તો માની નહીં. હવે દિનેશ્વર ભગવાનની આજ્ઞાને માન્યા વિના એ જૈન ક્યાંથી થયો? એ જૈન નથી, સાચો જૈન પણ નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે કે તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો, તું ત્રિકાળ શુદ્ધ છો, પોતાની આ વાતને એ સ્વીકારતો નથી અને પોતાને જૈન કહેવડાવે છે. પોતાની આ વાત દિનેશ્વર ભગવાને કહી છે છતાંય સ્વીકારતો નથી. હવે કોણ એને કહેતો એ સ્વીકારે? સવાલ એ થાય છે કે જો દિનેશ્વર ભગવાને આ વાત કરી છે તો એ સ્વીકારતો નથી. અરે સમોસરણમાં એ બેસીને આવ્યો, સાક્ષાત પ્રભુની વાણીમાંથી આ વાત એને સાંભળી તો એ ઉઠીને ચાલ્યો આવ્યો. એક કાનથી સાંભળી, બીજા કાનથી ગાળી નાખી, પ્રભુની વાતને સ્વીકારી નહીં અને અત્યારે પાછો એ પોતાની જાતને જૈન કહેવડાવે છે. પછી ક્યાંથી એને એવો અનુભવ થાય? પછી રખડવા સિવાય બીજું શું થાય? ગુરુદેવ કહે છે કે જેવું સ્વરૂપ છે તેવું તે માનતો નથી, માટે રખડે છે. અંદર જેવું સ્વરૂપ છે એવું માને તો પછી એવો જ પુરુષાર્થ ઉપડે. એટલે તો અહીંયા મુનિવરે શબ્દ મૂક્યા છે ને કે જે વિચારવંત ડાયા પુરુષો છે એને આ સ્વરૂપ ગોચર છે, એ સ્વરૂપ એને અનુભવમાં આવે એવું છે. પહેલા એ વાત પણ આવી હતી કે પરમ પરિણામિક ભાવ સિવાયના બીજા 4 ભાવ છે, ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ. તો એ 4 ભાવોને આત્મા ગમ્ય નથી, એટલે ગોચર નથી. ત્યાં શબ્દ તો એ હતો, પણ એ ભાવમાંથી જે 3 ભાવ છે એ ધર્મના ભાવ છે અને એવા ભાવ વખતે એને આત્મા અનુભવમાં આવે છે. પણ એ ભાવ આત્મામાં નથી એમ ગોચર શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો છે. કહ્યું હતું ને કે ઔદૈહિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવથી આત્મા અગોચર છે. એટલે એમાં એ આત્મા જેવું આત્માનું સ્વરૂપ જે છે એનું પરિણમન છે એ અનુભવમાં આવે છે. એમ નહીં કે અનુભવમાં નથી આવતું. એમ તો ત્યાં સ્પષ્ટતા કરી હતી, પણ એમાં આત્મા આવતો નથી. આત્મામાં એ ભાવ નથી, કેમ કે એ પર્યાય છે. એ વાત ત્યાં 38મી ગાથામાં કરી હતી. એટલે એમાં કોઈ વિરોધ આવતો નથી. અને અહીંયા એ જ રીતે વાત કરી છે. ત્યાં એ સ્પષ્ટતા લીધી હતી અને અહીંયા એ વાત અહીંયા વધારે સ્પષ્ટ કરી છે. એ છે કે જ્ઞાનીને તે ગમે છે, જે જોવા માંગે છે, જે એનો અનુભવ કરવા માંગે છે, જે એને દેખવા માંગે છે, એને જરૂરથી આનો અનુભવ થાય જ છે. એના સ્વરૂપનો અનુભવ થયા વિના રહેતો જ નથી. એટલે કે આત્માને અનુભવવા માંગે તો એના અનુભવમાં તે આવી શકે છે. એ આત્મા એના અનુભવમાં આવી શકે છે. ઘણા વર્ષો પહેલા ગુરુદેવની સમક્ષ એવો કોઈએ પ્રશ્ન કર્યો હતો કે કારણ પરમાત્મા છે તો પછી એવું કાર્ય કેમ નથી આવતું? કારણ છે તો પછી કાર્ય આવવું જોઈએ. ગુરુદેવે એ વખતે પણ સમાધાન આપ્યું હતું કે ભાઈ, કોને માટે કારણ પરમાત્મા છે? કારણ પરમાત્મા છે એવું જે સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે. આ વાત હવે ખૂબ ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. આટલા સ્વાધ્યાય થયા અને આપણે આ મૂળ વાતને નહીં પકડીએ, નહીં સમજીએ અને ગંભીરતાપૂર્વક નહીં લઈએ તો પછી બધું વ્યર્થ જશે. તેથી કારણ પરમાત્મા છે એવો તને સ્વીકાર થયો ભાઈ? કોણ કારણ પરમાત્મા છે? કોઈ આત્મા એ કારણ પરમાત્મા છે એમ તું તો ચાલી રહ્યો છે.
તું કારણ પરમાત્મા છો, તું ભગવાન આત્મા કારણ પરમાત્મા છો, એવો તને જો સ્વીકાર થાય તો કાર્ય આવ્યા વિના રહે જ નહીં. કારણ પરમાત્મા છે એવો જે સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે. કે જે માત્ર પર્યાયનો જ સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે. કોને કારણ પરમાત્મા છે? જે કારણ પરમાત્મા છે એનો સ્વીકાર કરે છે એને, કે માત્ર પર્યાયનો સ્વીકાર કરે છે એને કારણ પરમાત્મા છે? તારી દ્રષ્ટિ તો પર્યાય ઉપર રહેલી છે, સદાય દ્રષ્ટિ પર્યાય ઉપર રહી છે અને પર્યાયનો તને સ્વીકાર છે. વર્તમાન આ મનુષ્યની પર્યાય અને એમાં આ શરીર ને આ બધાનો જે પર્યાય છે એનો તને સ્વીકાર છે. અને મૂળ તારું ત્રિકાળી દ્રવ્ય છે જે કારણ પરમાત્મા છે, જે બદલાતું નથી, જે ધ્રુવ છે, જે અનંત ગુણનું પિંડ છે, જે એવા નિર્મળ પરિણામનું કારણ છે, એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એનું કારણ એવું કારણ પરમાત્મા પોતે છે, તો એનો તને સ્વીકાર નથી અને વર્તમાન પર્યાયનો સ્વીકાર છે. પછી તને કારણ પરમાત્મા છે એ વાત ક્યાં રહી? અને પછી તને એવું કાર્ય ક્યાંથી આવે? ગુરુદેવ કહે છે કે જેને કારણ પરમાત્માનો સ્વીકાર છે એને તો એવું કાર્ય આવે જ છે. જે માત્ર એક સમયના પર્યાયનો સ્વીકાર કરે છે તેને માટે તે નથી. પોતાના ત્રિકાળી દ્રવ્યનો જે સ્વીકાર કરે છે એને તો એવા નિર્મળ પરિણામ થયા વિના રહેતા જ નથી. પણ એવા દ્રવ્યનો સ્વીકાર નહીં કરતા એક સમયની પર્યાયમાં જ જે રાચી રહ્યો છે, સમયે સમયે પલટાતી પર્યાય એની દશા, એનો એને સ્વીકાર છે. આ મનુષ્યપણું ને, આ રમેશપણું ને, આજે આટલા વર્ષ થયા ને આજે આમ થયું ને આજે તેમ થયું ને, સવારથી રાત સુધીમાં સમયે સમયે બદલાતી અવસ્થાઓને વિશે એ કેટલો બધો રહે છે. એ અવસ્થાઓમાં જ રાચી રહે છે. અવસ્થાઓનું જ એને લક્ષ્ય છે, એની જ સભાનતા છે. સમયે સમયે પલટાતી અવસ્થાઓની સભાનતા કેટલી છે, જીવને કેટલી બધી સભાનતા છે. દરેક સમયે જે બને છે એની સભાનતા, જે બની રહ્યું છે, જે કંઈ છે તે વિશે જ એ રહે છે, એ જ વિકલ્પમાં એ રહ્યો છે. અને મૂળ દ્રવ્ય જે ત્રિકાળ એક સરખું છે, અવિનાશી છે, શાશ્વત છે, જેનું લક્ષ્ય કરતા સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય છે, એનો તો એક ક્ષણ માત્ર માટે પણ વિચારે કરતો નથી. એનો સ્વીકાર જ એને સાચી રીતે થયો નથી. એને કારણ પરમાત્માનો સ્વીકાર જ નથી. એક સમયની પર્યાયનો સ્વીકાર કરે છે અને એક સમયના પર્યાયનો જ સ્વીકાર કરનાર ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર કરતો નથી. તેથી તેના માટે કારણ પરમાત્મા છે જ નહીં. આવી ગંભીર વાત છે ભાઈ, આ તો બહુ ગંભીર વાત છે પ્રભુ. આટલા શાસ્ત્રના અભ્યાસ પછીથી હું કારણ પરમાત્મા ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું, દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવ્યો છું, તો હવે મારે એ વિશે કોઈ પાસે જવાની કે કોઈ પાસેથી કઈ વધારે પામવાની જરૂર રહે છે? ભગવાને કહ્યું છે તો પછી બરાબર જ છે. બીજું એને ઉપર શું કહેવાનું હતું? ત્યારે દિનેશ્વર ભગવાનની વાણીમાં આ વાત આવી છે તો પછી એની ઉપર બીજો કોણ એની પોતાની છાપ મારવાનો? તો બીજાના સર્ટિફિકેટની ભાઈ તારે જરૂર નથી. કોણ સર્ટિફિકેટ તારે લેવું છે કે તું કારણ પરમાત્મા છો? દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતનો સ્વીકાર કર, તું કારણ પરમાત્મા જ છો. અને એવો એકવાર સ્વીકાર કરે અને એનું લક્ષ્ય કરે તો એવા નિર્મળ પરિણામ થયા વિના રહેશે જ નહીં. બીજા બધા પ્રયોગો તો કરે છે ને કે લાવો ને જરા કરી જોઈએ, થાય તો ઠીક, ન થાય તો કઈ નહીં, એમ કરીને કેટલાય પ્રયોગો એ વ્યવહારમાં કરે છે. તો એક વખત હું કારણ પરમાત્મા ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એવો સ્વીકાર કરીને એવો પ્રયોગ કરને, એનું લક્ષ્ય કરને, એના લક્ષ્ય કરવાનો પ્રયોગ કરને. અને પછી તને એવું નિર્મળ કાર્ય ના આવે તો કહેજે. એમ મહાપુરુષોનું કહેવું છે, એમ ગુરુદેવનું કહેવું છે, જેમણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એ બધાનું એમ જ કહેવું છે. બહુ ગંભીર વાત છે. આગળ કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે કહેલો આત્મા આવો છે.
પરંતુ આત્મા આવો છે એવી માન્યતા જે કરે છે તેના માટે તે છે ને. જે આવી માન્યતા નથી કરતો તેની માન્યતામાં તો એક સમયનો પર્યાય અને રાગ છે. તેથી તે માટે તો આ ત્રિકાળી કારણ પરમાત્મા છે એમ ક્યાં આવ્યું? એવા આત્માને કારણ પરમાત્મા ક્યાં છે? શું કહ્યું સમજાણું? ગુરુદેવ કહે છે આ ગંભીર વાત છે એટલે ગુરુદેવે આ વાત કરી છે. જેને અભ્યાસ થયો છે, આટલો બધો અભ્યાસ થયો છે અને હજી પ્રયોગમાં કાંઈ ઉતાર્યું નથી એને માટે આ વાત છે. હજી ચર્ચાઓમાં જ રહ્યા છે એને માટે આ વાત છે. અહીં 58 પાના ઉપર ગુરુદેવ કહે છે કે આત્મ વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે એક વાત, અને પર્યાય છે તે એક સમયનો છે એ બીજી વાત. આ બે વાતનો વિચાર કર. પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે અને જે પલટાય છે એવી પર્યાય જે છે એ એક સમયની છે. ભલે એનું અસ્તિત્વ છે પણ તેનું અસ્તિત્વ એક સમયનું છે. અને પેલું ત્રિકાળ ધ્રુવ અસ્તિત્વ છે, શાશ્વત અસ્તિત્વ છે, એવું એનું પોતાનું પદ છે. એને મુનિવરે એનું પદ કહ્યું ને, મુનિવરે શબ્દો અહીંયા મૂક્યા એ કેવી રીતે મૂક્યા કે એનું એવું પદ છે એમ કરીને વાત કરી. તો કે છે અહીંયા કે આ એક ત્રિકાળી ધ્રુવ અને બીજું આ એક સમયની પર્યાય એ બે થઈને આખું તત્વ છે. પરંતુ એ બે થઈને આખું તત્વ છે એમાંથી એને માત્ર પર્યાયનું જ લક્ષ કર્યું, પર્યાયને જ જાણી અને જે ધ્રુવ છે એ તત્વને ભૂલી ગયો. અનાદિથી જેનો સ્વીકાર કેવળ પ્રગટ પર્યાય ઉપર છે એવો આ જીવ, એને કારણ પરમાત્મા ક્યાં છે? જે અવસ્થા છે તે પ્રગટ છે, તો તે પ્રગટ અવસ્થા ઉપર જ જેને વિશ્વાસ છે, પ્રગટ અવસ્થા છે એના ઉપર જેને વિશ્વાસ છે, એના ઉપર એને ભરોસો છે, એની રુચિ છે ને એની દ્રષ્ટિ છે, અને પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે એની દ્રષ્ટિ નથી, રુચિ નથી, એનું લક્ષ્ય નથી, તો એને કારણ પરમાત્મા ક્યાં છે? તેને તો આ પર્યાયનો જ સ્વીકાર છે. એ મૂંડ મતીને તો પર્યાયનો જ સ્વીકાર છે, દ્રવ્યનો સ્વીકાર જ નથી. જેને દ્રવ્યનો સ્વીકાર જ નથી એને પછી દ્રવ્યનું લક્ષ્ય ક્યાંથી થાય? એ ખરેખર તો દરેક જીવને કારણ પરમાત્મા શાશ્વત ત્રિકાળ છે, અંદરમાં પડેલો જ છે. એ અંદરમાં ભગવાન આત્મા કારણ પરમાત્મા ત્રિકાળ શાશ્વત છે, પરિણામિક ભાવે પોતે છે. પરંતુ વર્તમાન એક સમયની અવસ્થાની રુચિ છોડીને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ અને રુચિ જે કરે છે તેને એ ગોચર છે, એટલે કે એને એ અનુભવમાં આવે છે. એ વાત અહીંયા તો કહી છે. વસ્તુ જે કારણ પરમાત્મા છે તેને જે સમજવા માંગે છે, જે એને જાણવા માંગે છે, જે એને અનુભવવા માંગે છે, તો એ એને અનુભવી શકે છે. પહેલા વિકલ્પ દ્વારા એનો નિર્ણય કરે, એનો સ્વીકાર કરે, એને વિચારે અને પછી એ તરફ ઢળે તો સમજણમાં આવી શકે તેમ છે, અનુભવમાં આવી શકે તેમ છે. પરંતુ એક સમયની અવસ્થાની રુચિમાં તે પૂર્ણ સામાન્ય ઢંકાઈ ગયો છે અને માત્ર વિશેષ જ એટલે કે પર્યાય જ તેની દ્રષ્ટિમાં રહી ગઈ છે. ત્રિકાળી ધ્રુવનો તો એ વિચારય નથી કરતો, પોતાના શાશ્વત સ્વરૂપનો તો વિચારય નથી કરતો. આ એક સમયની પર્યાયની પાછળ આખો ભગવાન આત્મા ધ્રુવ ઢંકાઈ ગયો છે. કહ્યું છે ને કે તરણા ઓઠે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. તરણા ઓઠે ડુંગર, કેવી વાત કરી છે કવિએ. પોતે ભગવાન આત્મા આ એક સમયની પર્યાયની પાછળ રહેલો એ એને ભૂલાઈ ગયો. પર્યાયનું લક્ષ કરવા ગયો ને એટલે એ ભૂલાઈ ગયો.
જે કહે છે ભાઈ આ તો સૂક્ષ્મ વાત છે, પૂર્વ વાત છે, અનંતકાળના જન્મ મરણ કેમ મટે, એટલે કે આ 84 લાખ યોનિના અવતાર કેમ ટળે તેની આ વાત છે. આ કઈ નાની સૂની વાત નથી પ્રભુ, આ તો મોટી અને મહત્વની વાત છે. પોતાના પૂર્ણ પરમ શુદ્ધ સત્વનો સ્વીકાર, એ સત્ય છે એનો સ્વીકાર, ઈશ્વર ભગવાનની વાણીમાં એ સત્ય પ્રકાશ્યું છે એનો સ્વીકાર થવો જોઈએ. એ સ્વીકાર માત્ર વિકલ્પ રૂપે નહીં, એ અનુભવ સહિત થવો જોઈએ. પહેલા વિકલ્પ સહિત તો સ્વીકાર કરે, પછી અનુભવ તો થશે ને. એવો સ્વીકાર તો કર ભાઈ, તારી મહત્તાનો, તારા સામર્થ્યનો તો સ્વીકાર કર. લખે છે કે ભગવાન આત્મા એક સમયના પર્યાય વિનાની ચીજ છે. એ અખંડ આનંદ, અભેદ, નિર્ભેદ, શાશ્વત ચીજ છે. પરંતુ જે છે તેની દ્રષ્ટિ કરે અને તેને સ્વીકારે તેને માટે તે છે. એની દ્રષ્ટિ કરે પહેલા તો એનો દ્રવ્યતૃપ્તના અભ્યાસ દ્વારા જેમ છે તેમ નિર્ણય કરે અને પછી એને પોતાની ઉપર ઉતારે કે એવો આત્મા હું છું. ભલે ને વિકલ્પ સહિત પણ હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાનું અસ્તિત્વ ત્યાં સ્થાપે. દેહને વિશે એને પોતાને માન્યો છે ને, એને બદલે આવું પોતાનું અસ્તિત્વ છે એમ પોતાના અસ્તિત્વને ત્યાં સ્થાપે. જ્યાં એ નથી ત્યાં એને પોતાને સ્થાપી દીધો છે. એ એક સમયની પર્યાયમાં પણ નથી, એ આ દેહ આદિ મન વાણી એમાં પણ નથી. જ્યાં એ છે ત્યાં જ એને સ્થાપે ને, વિકલ્પ સહિત એને સ્થાપે, એવો નિર્ણય કરે, એવો વિશ્વાસ કરે અને એવી દ્રઢતા કરે તો વાત બને ને. એ ક્યાં છે? ભગવાન આત્મા ક્યાં છે? એટલે કે પોતે ક્યાં છે? ભગવાન આત્મા કહેતા હું ક્યાં છું? હું ક્યાં છું? એક સમયની પર્યાયમાં છું કે મારા ત્રિકાળ ધ્રુવ સ્વરૂપને વિશે છું? જરાક વિચાર કરે તો એને ખ્યાલમાં આવે ને કે જ્યાં છે ત્યાં એની દ્રષ્ટિ કરે છે, તેની દ્રષ્ટિ કરે તેને એ સ્વીકાર્યો છે એમ કહેવાય. જો તેને ન સ્વીકારે અને પર્યાયને જ સ્વીકારે તો તેને માટે એ છે એમ ક્યાં આવ્યું? એને માટે તો કાંઈ નથી. જ્ઞાની કહે છે આ છે, પરંતુ અજ્ઞાની માટે આ છે એમ યથાર્થપણે ક્યાં આવ્યું? પ્રભુ ભગવાન આત્માનું, નિજ કારણ પરમાત્માનું, નિજ કારણ જીવનું સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય છે. પરંતુ તે કોને માટે છે? કે જેને તેનો સ્વીકાર થયો છે તેને માટે તે છે. જો આજનો વિષય ગંભીર છે, બહુ જ ગંભીરતાપૂર્વક આ લેવાનું છે. આજે આ કળશની અંદર ગુરુદેવે બહુ ગંભીર વાત કરી દીધી છે. ખૂબ વિસ્તારપૂર્વક કહે છે કે જેને એનો સ્વીકાર નથી થયો એને શું છે? એને તો કાંઈ નથી. જેને તેનો સ્વીકાર થયો છે તેને માટે તે છે. જેણે અંદર જઈને વર્તમાન જ્ઞાનની દશામાં, વર્તમાન જ્ઞાનની અવસ્થામાં તેનો સ્વીકાર કર્યો છે તેને માટે તે છે. આવી અપૂર્વ વાત છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પર તરફથી વાળીને સ્વ તરફ લઈ જાય અને એવા પોતાના ચૈતન્ય ધ્રુવ સ્વરૂપનો સ્વીકાર કરે તો અનુભૂતિ થાય છે. પણ એમાં એક ડગલું આગળ વધતો નથી અને માત્ર પોપટની જેમ બોલ્યા કરે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો એથી શું ફાયદો થવાનો છે? જરાક તો પ્રયોગ કર. આ બધાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ છું એમ તારા ઉપયોગને અંદર તરફ વાળતો ખરો, એવી કોશિશ તો કરો. બીજા બધા વિકલ્પો છોડીને નિર્વિકલ્પ થવાનો અભ્યાસ તો કર ભાઈ.
એ જ એકમાત્ર સાધના કરવા જેવી છે, બીજું કાંઈ કરવા જેવું નથી. જો તને દ્રવ્યસૃતના અભ્યાસ દ્વારા તને એમ લાગ્યું હોય કે મારું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે અને જીનેશ્વર ભગવાનનું જેવું સ્વરૂપ છે, સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ શક્તિ અપેક્ષાએ પડ્યું છે, મારે હવે એને પ્રગટ કરવું છે, તો પછી બીજું કાંઈ કરવા પણ નથી. એક જ પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે, બીજી કોઈ વાત રહેતી નથી. અને પછી એનો જ પ્રયોગ, એનો જ પુરુષાર્થ. આ બધા બહારના વિકલ્પોને છોડીને અંદર તરફ વળવું, એ જ ચિંતવન, એ જ કરવા જેવું છે. બાકી તો બધી જાત જાતની શિબિરોને ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ કરી, હવે જો કાંઈ કરવા જેવું હોય તો આ જ કરવા જેવું છે. આત્મ ધ્યાન સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. પૂર્ણપણે એવા પોતાના સુખ સ્વરૂપનો સ્વીકાર થવો જોઈએ. ગુરુદેવે તો વારંવાર આ વાત કરી છે કે ભાઈ તું એ નહીં કરે ત્યાં સુધી બધું વ્યર્થ છે. આ બધા દ્રવ્યસૃતના અભ્યાસ ને એ બધું માહિતીરૂપ છે, એ જ્ઞાન નહીં. જ્ઞાન તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. આવી ઘણી વાત ગુરુદેવે તો કરી છે. આજે પણ એ વાત આવી છે. ગુરુદેવ કહે છે કે એક સમયનો પર્યાય છે, એમાં એનો સ્વીકાર થાય છે. જ્ઞાનની પર્યાયની અંદર જ એનો સ્વીકાર થાય છે, પણ એ જ્ઞાનની પર્યાયમાં એનો સ્વીકાર થાય તે વખતે એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ ઢળ્યા છે, એની રુચિ એ તરફ થઈ છે. પર તરફ રુચિ હતી, એ રુચિ હવે પર તરફથી ફરી અને સ્વરૂપ તરફ થઈ છે. તો હવે જે જ્ઞાન થશે એ જ્ઞાન એનું થશે, પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે. એટલે આ પોતાની દશામાં એનો સ્વીકાર જે થાય છે, તો પોતાના જ્ઞાનની પર્યાયમાં એને એ જણાય છે, એ વાત કરે છે. સ્વીકાર તો એક સમયનો પર્યાય કરે છે, એક સમયની પર્યાય એનો સ્વીકાર કરે છે. પરંતુ એ પર્યાય સ્વીકાર કરનારી પર્યાય ધ્રુવ તરફ ઢળી છે, એ પર્યાય અંદર ઢળે છે, ત્યારે એનો સ્વીકાર થાય છે. અને ત્યારે તેને માટે આ દ્રવ્ય છે એમ કહેવાય છે. નહીતર તો આ પર્યાય છે એટલો જ હું છું એમ એની દ્રષ્ટિમાં છે. જે એક સમયની પ્રગટ દશા છે તેનો એટલે વ્યક્ત પર્યાયનો અનુભવ તો અનાદિનો છે. પોતાની એક સમયની પર્યાયનો અનુભવ તો એને અનાદિનો છે. દરેક સમયે જે પર્યાયો થાય છે એનો તો અનુભવ એને અનાદિનો છે. એટલે એ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ તો અનાદિની છે. કારણ કે સમયે પોતાની દશા જે બદલાય છે એને એ જાણવા વાળો રહ્યો છે, એનો એ અનુભવવા વાળો છે. પણ એક સમયની દશા સિવાયની જે આખી ચીજ છે એ એની દ્રષ્ટિમાં આવી નથી, એ એની નજરમાં આવી નથી. દ્રષ્ટિમાં આવી નથી, નજરમાં આવી નથી, તો એનું જ્ઞાન થયું નથી અને એનું પ્રધાન પણ થયું નથી. અને ખરેખર તો એ એનો પ્રમાદ છે, એને એના તરફ દ્રષ્ટિ કરી નથી, એટલે એ નજરમાં આવી નથી. સાચો પુરુષાર્થ કરે અને એ દ્રષ્ટિમાં ના આવે એમ બને નહીં, એમ મહાપુરુષોનું કહેવું છે. અહીંયા 59માં પાના ઉપર આગળ કહે છે કે જે પ્રેક્ષાવતા એમ કરીને વાત કરી, એટલે કે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે. આત્મા કોને ગોચર છે? જેને અનુભવો છે એને એ ગોચર છે, એને એ અનુભવમાં આવે એવો છે. વિચારવંતને ગમે છે, ડાહ્યા પુરુષને ગમે છે, સમજનારને ગમે છે. જેને અંદરમાંથી લગ્ની લાગી છે એને એ ગમે છે, એને એ ગમ્ય થાય. જેને લગ્ની લાગી નથી એને ક્યાંથી ગમ્ય થશે? ચૈતન્ય અમૃતથી ભરેલું એવું જે શાશ્વત પદ છે તે વિચારવંતને એટલે કે સંકિતિને ગમ્ય છે. સમ્યક દ્રષ્ટિને એ ત્રિકાળી વસ્તુ ગમ્ય છે. સમ્યક દર્શનમાં પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માનો તેણે સ્વીકાર કર્યો છે અને તેથી તો તેને સમ્યક દર્શન થયું છે. માટે સમ્યક દ્રષ્ટિને તે ગમ્ય છે.
એટલે કે ચૈતન્ય વસ્તુ આવી છે એમ તેને અનુભવમાં આવે છે. બહુ સરસ વાત કરી છે. આગળ કહે છે કે આવડું મોટું જે અસ્તિત્વ છે તે મોટા અસ્તિત્વ તરફ દ્રષ્ટિ ગયા વિના અને જ્ઞાન પર્યાયનો વર્તમાન પ્રગટ અંશ તે તરફ ઢળ્યા વિના આ છે એમ જાણે કોણ? એટલે કે તારી જ્ઞાનની પર્યાય એ તરફ ઢળે નહીં તો તને એ જણાય ક્યાંથી? તારા જ્ઞાન દર્શનના ઉપયોગ વર્તમાનમાં પરલક્ષે છે. પરનું લક્ષ કરી અને તારો ઉપયોગ એ પરમાને પરમાં, બારમાં ને બારમાં દોડ્યા કરે છે. એને તું પાછો વા. એ બધા તરફથી લક્ષને, જગતના બધા પદાર્થો તરફથી એ તારા લક્ષને પાછું વાળ, સ્વરૂપ તરફ વળ, એની તરફ ઢળ. એટલે કે તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળ. બીજું જ્ઞાન કરવાનું રહેવા દે ભાઈ, માત્ર સ્વરૂપનું જ્ઞાન કર. આવડું મોટું જે અસ્તિત્વ તારું પોતાનું, એવા મોટા અસ્તિત્વ તરફ દ્રષ્ટિ કર. એના તરફ દ્રષ્ટિ ગયા વિના અને જ્ઞાન પર્યાયનો વર્તમાન પ્રગટંશ, એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય એ એના તરફ ઢળશે નહીં તો એ કેવડું મોટું અસ્તિત્વ આ છે એમ તને ક્યાંથી ભાન થશે? એને કોણ જાણે? માટે અંતર તરફ જનારને તે ગમે છે અને એને જ એની શ્રદ્ધા હોય છે. જે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે એવા આત્મામાં, ગુરુદેવ કહે છે, જુઓ વિચારવંત ડાયા પુરુષને આત્મા ગમે છે એમ કે છે. કેમ કે એવા આત્મામાં એમ કહ્યું છે ને, તો પછી એવા આત્મામાં કહીને શું કહે છે? શું આગળ કહેવું છે કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? અહીંયા તો આત્મામાં રુચિ કેમ કરતો નથી એ વાત કહેવી છે. છેલ્લું વાક્ય મુનિવરે એ કહ્યું છે. આખું વર્ણન કરી અને પછી એમ કહ્યું કે તું એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? શું કહ્યું છે છેલ્લું વાક્ય? કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે? એમ પ્રશ્નાર્થ કરી અને આ કળશ કહ્યો છે. જે વિચારવંત ડાયા પુરુષને ગોચર છે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? પહેલા તો વર્ણન કર્યું કે જે રાગ અને દ્વેષથી રહિત શાશ્વત પદ છે, પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિશેષપણે અંતર્મુખ છે અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નિરાકાર છે, અરૂપી છે અને ચૈતન્ય અમૃતનું પૂર્ણ છે, એવું જે સ્વરૂપ છે અને એ સ્વરૂપ પાછું વિચારવંત ડાયા પુરુષને ગમે છે, એમને અનુભવમાં આવે છે, તો એવા આત્મામાં તું કેમ રુચિ નથી કરતું? ને ત્યાં રુચિ ન કરતા તું દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે ભાઈ? આ આખો ભાવ કળશમાં પડ્યો છે. અને ગુરુદેવે તો ઘણી વાત કરી દીધી, બહુ મોટી વાત કરી, ગંભીર વાત કરી. હજી પણ એ જ વાત સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે અહીંયા પાના નંબર 59 ઉપર બીજા પેરેગ્રાફમાં કે જે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? એક સમયના પર્યાયની અને દયા દાનના વિકલ્પની રાગની રુચિ કરે છે તો ત્રિકાળી દ્રવ્યની રુચિ કેમ કરતો નથી? અને તે પણ તું જ રુચિ કરતો નથી. એટલે કે તારો પ્રમાદ છે. કોઈ કર્મ નડે છે માટે તું રુચિ નથી કરતો એમ વાત નથી. એમ નથી. રુચિ ન કરે એનો તારો પ્રમાદ છે, તારો દોષ છે, તારો અપરાધ છે.
કોઈ તને રુચિ કરવામાં રોકતું નથી, કોઈ નડતું નથી, કર્મ નડતું નથી. ગુરુદેવ કહે છે કે જો બુદ્ધિ કિમ ન કરોશી એમ અંદર શબ્દો પડ્યા છે. એટલે કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો, તું પોતે જ કેમ કરતો. કોઈએ ત્યાં પ્રશ્ન કર્યો છે કે શું કરીએ, કર્મ નડે, કોઈ કર્મ નડતું હશે, એનાથી કાળથી આ બધું ન થયું એટલે કાંઈક હશે, એવું કર્મ નડતું હશે. ગુરુદેવ કહે છે, અરે તને તારી ઊંધી દ્રષ્ટિ જ નડે છે, તને તારી ઊંધી માન્યતા જ નડે છે. આ ઊંધી માન્યતા કે મને કર્મ નડે છે એ માન્યતા જ ઊંધી છે. જે એવી ઊંધી માન્યતા કરીને રહ્યો છે એને એ માન્યતા નડે છે. ખરેખર કર્મ નડતું નથી, પણ એ એની માન્યતા નડે છે. શું કે છે કે તારી ઊંધી દ્રષ્ટિ જ તને નડે છે. વેદ જ્ઞાન કરવાની શક્તિ વિનાની જે તારી દ્રષ્ટિ છે ને તે તને નડે છે. પોતે બીજા બધાથી જુદો ભગવાન આત્મા નાયક છે એમ ભેદ જ્ઞાન એ કરતો નથી. પોતાના વિશે માહિતી એકઠી કરે છે પણ ભેદ જ્ઞાન નથી કરતો. ભગવાન આત્મા આવો 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 એમ, પણ એમ નહીં કે એવો હું છું ને બીજું બધું મારાથી જુદું છે એમ ભેદ જ્ઞાન નથી કરતો. એટલે એવી દ્રષ્ટિ તને નડે છે. તને એમ છે કે તું ધર્મ માર્ગમાં છો, તને એમ છે કે તું સ્વાધ્યાય કરે છે, તને એમ છે કે શાસ્ત્રનો અભ્યાસ કરે છે એટલે તું પામવાનો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું ભેદ જ્ઞાન કરતો જ નથી, અને ભેદ જ્ઞાન ન કરવા વાળી તારી દ્રષ્ટિ તને નડે છે. જરાક પાછો વળીને જુઓ તું ક્યાં છે. આત્માના સ્વરૂપને તું ત્રીજો પુરુષ એક વચન તરીકે જ્યાં સુધી લઈશ ને ત્યાં સુધી કાંઈ વળવાનું નથી. આત્મા આવો ને આત્મા તેવો, આત્મા આમ ને આત્મા તેમ. એ ભાઈ આત્મા આમ ને તેમ ને એમ નહીં, હું આવો, હું આવા સામર્થ્ય વાળો છું અને એનાથી જુદું બીજું બધું છે એમ ભેદ જ્ઞાન કર. અને એવું ભેદ જ્ઞાન નથી કરતો એ તને નડે છે, બાકી કર્મ નડતું નથી. સમયસારમાં કહ્યું છે ને 131માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે ભેદ વિજ્ઞાનત સિદ્ધા એ કીલ કે છે. એટલે કે અત્યાર સુધી જે કોઈ સિદ્ધ પદને પામ્યા છે તે બધા ભેદ વિજ્ઞાનથી પામ્યા છે. અત્યાર સુધી જે કોઈ સિદ્ધ પદને પામ્યા છે તે બધા ભેદ વિજ્ઞાનથી પામ્યા છે. પોતે ભગવાન આત્મા અને એનાથી બીજું બધું જુદું, એક સમયની પર્યાયથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન કરી અને એ તરફ ઢળવું, એ તરફ વળવું, એના ચિંતવનમાં ચાલ્યા જવું. બહારમાં ને બહારમાં અનેક પ્રકારના વિકલ્પમાં છે તો એમાંથી પાછા વળીને પોતે ભગવાન આત્મા બધાથી જુદો એના ચિંતવનમાં ચાલ્યા જવું. અને એમાં ચિંતવનમાં આગળ વધતા વધતા વિકલ્પ રહી જશે અને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપનો અનુભવ કરશે. ગુરુદેવ કહે છે કે અત્યાર સુધી જે કોઈ સિદ્ધ પદને પામ્યા છે તે બધા ભેદ વિજ્ઞાનથી પામ્યા છે. ગુરુદેવે આ વાત ક્યાંથી કાઢી? અનુભવ સહિત અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારમાં જે વાત કરી એમાંથી આ વાત કાઢી છે. પોતાને પણ એવો જ અનુભવ છે એટલે ગુરુદેવ કહી શકે છે આ વાત. નિમિત્ત અને રાગથી પણ જુદા પડીને જેણે પર્યાયને અંતરમાં વાળ્યો છે એવા ભેદ વિજ્ઞાની જીવો જ સિદ્ધ પદ પામ્યા છે. નિમિત્ત અને રાગથી પણ જુદા પડીને જેણે વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળી છે, એટલે હવે જે જ્ઞાન કરવાવાળી પર્યાય છે તે સ્વસન્મુખ થયેલી પર્યાય છે. જે પર્યાય પહેલા હતી તે પર સન્મુખ હતી, હવે અંતર તરફ વળ્યો છે એટલે હવે જે પર્યાય છે હવે એના જ્ઞાન દર્શનના ઉપયોગ છે તે સ્વ સન્મુખ થયા છે. તો હવે જે જ્ઞાનની પર્યાય છે તે
સ્વસન્મુખ વળેલી પર્યાય છે તો એમાં એને એનો અનુભવ થાય. સ્વસન્મુખ થાય તો એ પહેલા એને પોતે સ્વ એટલે કોણ એનો નિર્ણય કરવો પડે ને. સ્વ એ ભેદ જ્ઞાન દ્વારા સ્વ શું છે એનો પાકો નિર્ણય થવો જોઈશે ને. બીજા બધા જે કંઈ છે પરના લક્ષ્ય થતા પોતાના ભાવ છે એ બધું પણ પોતાથી જુદું પર છે, એનાથી પોતે ભિન્ન છે એવું પોતે સ્વ અને એવા સ્વની સન્મુખ પોતાના જ્ઞાનના ઉપયોગને કરે છે, પોતાના દર્શનના ઉપયોગને કરે છે, તો એ વખતે જે જ્ઞાન કરવા વાળી પર્યાય છે તે સ્વ સન્મુખ થયેલી જ્ઞાનની પર્યાય છે. છે કે નિમિત્ત અને રાગથી પણ જુદા પડીને જેણે પર્યાયને અંતરમાં વાળ્યો છે એવા ભેદ વિજ્ઞાની જીવો જ સિદ્ધપદ પામ્યા છે. તેમને કર્મનો અભાવ થયો માટે ભેદ જ્ઞાન થયું અને સિદ્ધપદ પામ્યા એમ નથી. બહુ સ્પષ્ટ કરીએ. કર્મનો અભાવ થયો માટે ભેદ જ્ઞાન થયું એમ નથી. કર્મ જડ રહ્યા, જડ કર્મ એના કારણે બંધાયા છે તો બંધાયા છે. એ તારું કઈ બગાડતા નથી. એ પહેલા ખરી જાય એટલે તને જ્ઞાન થાય એમ નથી. તને જ્ઞાન થાય છે અને પેલાનો સ્થિતિબંધ જેટલો છે તેટલા સ્થિતિબંધ સુધી જે રહે છે અને પછી એ ખરી જવાના છે તે ખરી જાય છે. એ તને ખરેખર કઈ નડતા નથી. કર્મનો અભાવ થયો માટે ભેદ જ્ઞાન થયું અને સિદ્ધપદ પામ્યા એમ નથી. પણ પોતાના પુરુષાર્થથી જ તેઓ સિદ્ધપદ પામ્યા છે. પરથી અને રાગથી જુદો પડીને જે સ્વ તરફ વળ્યો છે એ સ્વનો અનુભવ કરે છે. પરથી અને રાગથી ભેદ પાડીને જ જીવો સિદ્ધપદ પામ્યા છે. અને અશૈવા ભાવતો બુદ્ધા, અશૈવા ભાવતો બધા જેઓ પરથી અને રાગથી ભેદ પાડતા નથી તેઓ ભેદ નહીં પાડવાના કારણે જ બંધાયેલા છે. જેઓ રાગથી જુદા પડતા જ નથી, જેઓ પરથી જુદા પડતા જ નથી, એવું ભેદ જ્ઞાન કરતા જ નથી, એ જ બંધાયેલા છે, એ જ બંધાયેલા રહે છે. પણ કોઈ દર્શન મૌન્ય કે ચારિત્ર મૌન્ય કર્મનું જોર છે માટે તેઓ બંધાયેલા છે એમ નથી. બહુ સરસ વાત કરી છે. એટલો બધો વિસ્તાર, કેટલી બધી સ્પષ્ટતા. અહીંયા કહે છે કે ત્રિકાળી દ્રવ્ય બાજુ ઢળવાનું કાર્ય જે કરતો નથી તે બંધાયેલો છે. ત્રિકાળી દ્રવ્ય તરફ જે ઢળતો નથી તે બંધાયેલો છે. અને તે બાજુ ઢળવાનું કાર્ય જે કરે છે તે સિદ્ધપદ પામે છે. માટે પોતાનો જ પ્રમાદ છે, પોતાની જ ભૂલ છે. પોતાને ભૂલી અને એ ભવના ભ્રમણ કરે છે. અને આપ કો ભૂલ કે હેરાન હો ગયા. અને પછી એ પણ આવે છે ને કે કરમ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી અગ્નિ સહે ગનગાત લોકી સંગતિ પાઈ. આ તો વાત ઘણી વાર આવી ગઈ છે. પછી એના પછીના પેરેગ્રાફમાં કહે છે અહીંયા કહે છે કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? સમજદાર ડાયા જીવને મુનિવર સમજાવે છે. મુનિરાજે તો તું રુચિ કરતો નથી એમ કહ્યું છે, પરંતુ એમ નથી કહ્યું કે તને કર્મ નડે છે. મુનિરાજે એમ નથી કહ્યું કે તને કર્મ નડે છે માટે તું રુચિ નથી કરતો, એમ નથી કહ્યું. તું કેમ રુચિ નથી કરતો એનો અર્થ જ એ થાય છે કે તને કોઈ રોકનાર નથી છતાંય તું રુચિ નથી કરતો. એટલે તને સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તને સત્યની ખબર નથી. આ શરીર તો ચામડા છે, ધૂળ માટી છે, અજીવ તત્વ છે, એમાં ક્યાં આત્મા છે? અને આ પુણ્ય પાપના ભાવ એ ક્યાં આત્માના છે? એ આશ્રવ તત્વ છે.
પેલું અજીવ તત્વ, શરીર અજીવ તત્વ ને આ પુણ્ય પાપના ભાવ તે આશ્રવ તત્વ. શુભ અશુભ ભાવ એ આશ્રવ તત્વ. અને એ રૂપે પણ તું ક્યાં છો? જીવ તત્વથી એ તો જુદા છે ને પ્રભુ. તારું એ તત્વ નથી. ક્યાં તારું તત્વ છે? અને વળી આશ્રવ તત્વને જાણનારી વર્તમાન પ્રગટ અવસ્થા પણ એ એક સમયની દશા છે. તેથી તે પણ ક્યાં પૂર્ણ તત્વ છે? જ્યારે તું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ તત્વ છો. એટલે તું એવા એક સમયની પર્યાયની અંદર ક્યાંથી હોય? તું તેમાં નથી. તું ક્યાં તેમાં છો? તું ત્યાં નથી. સાત તત્વો ધ્યેય છે એની વાત તો અગાઉ ગાથામાં આવી ગઈ. આરતીની ગાથામાં વિસ્તાર કર્યો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ